એક સમય એવો હતો કે આપણી પૃથ્વી પર ડાયનોસોરનું રાજ્ય હતું. અત્યારે આપણે જ્યાં ચાલી રહ્યા છીએ ત્યાં જ એ ચાલતા હરતા ફરતા આ દૈત્ય જેવા ડાયનોસોરોએ આપણી ધરતી પર અંદાજિત 14 કરોડ વર્ષ રાજ્ય કર્યું. આ ડાયનોસોર શાકાહારી અને માંસાહારી એમ ઘણી પ્રજાતિઓ ધરાવતા હતા. કેટલાક ડાયનોસોર શાંત સ્વભાવના હતા તો કેટલાક આક્રમક અને હિંસક પણ હતા. તેઓ એ વખતના સૌથી સફળ જીવ હતા. પણ અચાનક એવું તે શું થયું? છેલ્લે એ કઈ ઘટના હતી કે જેમણે એનું નામો નિશાન મિટાવી દીધું? આ જાણવા આપણે કરોડો વર્ષ પાછળ જવું પડશે અને ડાયનોસોરના એ છેલ્લા દિવસને નજીકથી જોવો પડશે. એના માટે આપણે જઈએ આજથી 65 મિલિયન વર્ષ એટલે કે 6 કરોડ 50 લાખ વર્ષ પહેલા. આજથી 6.5 કરોડ વર્ષ પહેલા ધરતી પર વાતાવરણ સામાન્ય હતું, જ્યારે આ ડાયનોસોર ખૂબ ખુશીથી જીવતા હતા. તેના 10 કરોડ વર્ષ પહેલા જ એમનું નસીબ લખાઈ ગયું હતું. 10 કરોડ વર્ષ પહેલા એક નાનકડો ઓસ્ટ્રોઇડનો ટુકડો જે સુદૂર અંતરિક્ષથી આવી રહ્યો હતો, તે પૃથ્વીથી લગભગ 20 કરોડ મીલ દૂર મંગળ અને ગુરુની વચ્ચે બનેલા ક્ષુદ્ર ગ્રહ બેલ્ટમાં ફરી રહેલા એક મોટા એસ્ટ્રોઇડથી ટકરાય છે. આ ટકરાવથી મોટા એસ્ટ્રોઇડની દિશા બદલાઈ જાય છે અને તે ક્ષુદ્ર ગ્રહ બેલ્ટથી નીકળીને સીધો પૃથ્વી તરફ 22,000 પ્રતિ કલાકની ઝડપથી આવવા લાગે છે. જ્યારે આ એસ્ટ્રોઇડ પૃથ્વીથી 3,84,000 કિલોમીટરની દૂરી પર હતો, ત્યારે ધરતી પર કદાચ ડાયનોસોરનો અંત ના થતો જો આ એસ્ટ્રોઇડ પૃથ્વીના ઉપગ્રહ ચંદ્રથી ટકરાતું. પણ વિધાતાને કંઈક અન્ય જ મંજૂર હતું, માટે આ મોટો એસ્ટ્રોઇડ ચંદ્રની ખૂબ નજીકથી નીકળી ગયો. 40 કિલોમીટર વ્યાસવાળો 2 ટ્રિલિયન મેટ્રિક ટનનો આ એસ્ટ્રોઇડ પ્રત્યેક સેકન્ડની સાથે ધરતીની નજીક આવતો હતો. આ એસ્ટ્રોઇડ જ્યારે પૃથ્વીના વાતાવરણના સંપર્કમાં આવ્યો તો તેની ઝડપ એકાએક 70,000 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ. પૃથ્વીના વાયુમંડળમાં ઘૂસતા જ ઘર્ષણના કારણે તે એક ભયાનક આગના ગોળામાં બદલાઈ ગયું. એટલી ઝડપથી ધરતી તરફ આવી રહ્યો હતો કે માત્ર 4 મિનિટમાં ધરતી પરના એટલાન્ટિક મહાસાગરને પાર કરી દીધો. એની ચમક એટલી બધી વધારે હતી કે ધરતી પર ટકરાતા પહેલા હજારો જીવ આગના આ ભડકતા ગોળાને જોઈને પૂરી રીતે અંધ થઈ ચૂક્યા હતા. આ જીવ આ ઉલ્કાને જોઈ શકતા નહોતા, પણ તેની ભયાનક ગરમીને મહેસૂસ કરી રહ્યા હતા. થોડાક જ સમયમાં આ એસ્ટ્રોઇડ મેક્સિકોની ખાડી પાસે જમીનથી ટકરાય છે અને 35,000 ડિગ્રી ઉર્જાવાળો ભયંકર વિસ્ફોટ થાય છે. આ ટકરાવનો વિસ્ફોટ લગભગ 10 હાઇડ્રોજન બોમ્બના વિસ્ફોટ સમાન હતો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે એના ટકરાવાથી ધરતી પર લાખો ટન ધાતુ અંતરિક્ષમાં જતી રહી. ટકરાવવાળી જગ્યા પર ધરતી પર 150 કિલોમીટર લાંબો અને 20 કિલોમીટર ઊંડો ખાડો પડી ગયો. 16 મિનિટ 40 સેકન્ડ પછી ધરતીમાં ભૂકંપીય તીવ્રતા અનુભવવા માંડી, જેના કારણે સમુદ્રમાં વિશાળકાય લહેરોનું નિર્માણ થયું અને એક પછી એક સુનામીની લહેરો ચારે બાજુ વધવા લાગી. ભૂકંપીય તરંગોએ બધા જ સક્રિય જ્વાળામુખીને દહેકાવી દીધા, જેના કારણે ચારે બાજુ ડાયનોસોરનો વિનાશ શરૂ થઈ ગયો. ધરતીના મહાવિનાશની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. આ મહાવિનાશમાં રેડિયેશનની માત્રા એટલી હદે વધી ગઈ હતી કે આના 800 કિલોમીટરના દાયરામાં આવવાવાળા બધા જ જીવો બળીને રાખ બની ગયા હતા.
આ મહાવિનાશમાં ઉડવાવાળા ડાયનોસોર તો આ ખતરાથી બચી ગયા, પણ આ તો મહાપ્રલયની માત્ર શરૂઆત હતી. વિસ્ફોટના કારણે જે લાખો ટન મેટલ, પથ્થર અને ધૂળ અંતરિક્ષમાં ગયા હતા, તે ગ્રેવિટેશનલ પુલને કારણે ઠીક 40 મિનિટ પછી આગના ગોળા સ્વરૂપે પૂરી ધરતી પર વરસવા લાગ્યા. ગરમ હવાઓનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસથી વધારે થઈ જવાના કારણે ધરતી પરના વૃક્ષોની લગભગ આબાદી બળીને ખાખ થઈ ગઈ. વિસ્ફોટના 10 મિનિટ પછી ધરતીનું તાપમાન 200 ડિગ્રી સુધી વધી ગયું. એના કારણે જે ડાયનોસોર વિસ્ફોટની જગ્યાએથી કોસો મીલ દૂર હતા, તે પણ આ ગરમીથી બચી ન શક્યા. આ મહાપ્રલયની ધરતીની કુલ 90% પ્રજાતિ પૂરી રીતે ખતમ થઈ ગઈ, અને જે 10% જીવ ધરતી પર બચી ગયા હતા, એમાં પણ એવા સજીવો જ જીવતા રહી શક્યા જેમનું વજન 30 કિલોગ્રામથી ઓછું હતું. એનું મુખ્ય કારણ એ હતું કે આ મહાપ્રલયમાં લાખો સંખ્યામાં જીવો મરી ચૂક્યા હતા, અને વનસ્પતિની બધી જ આબાદી બળીને રાખ થઈ ગઈ હતી, જેના કારણે જે વિશાળકાય જીવો બચી ગયા હતા તેમને ભરપૂર માત્રામાં ભોજન ના મળી શક્યું. પણ આ મહાપ્રલય કેટલાક અન્ય જીવો માટે ફાયદામંદ સાબિત થયું હતું. તે શું હતું અને તેનો ફાયદો કોને થયો તે જાણવા માટે આપણે મળીશું ડાયનોસોર પાર્ટ 2માં. તો પછી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.